બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ અને ઓગળ તાલુકા પંચાયતના વિકાસના કામની ગ્રાન્ટ આયોજન શંકાના દાયરામાં સૌપુરા ગ્રામ પંચાયત દ્વારા બાબતે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી રજૂઆત આયોજનમાં કાંકરેજ અને ઓગળ તાલુકાના વિસ્તારના અમુક ગ્રામ પંચાયતના આયોજનમાં કામ નહીં મળ્યું તેવા પત્રમાં ઉલ્લેખ ત્યારે તાલુકાના અમુક ગામોમાં ગ્રામ પંચાયતોને વિકાસની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે પત્રમાં ઉલ્લેખ કરાયો ગ્રામ પંચાયતને વિકાસના કામ માટે સૂચન મંગાવી ગ્રાન્ટ ફાળવવામાં આવે ત્યારે હાલ તો સૌપુરા સરપંચે ગ્રામ પંચાયત લેટર ઉપર પત્ર રવાના કર્યા છે તાલુકા વિકાસ અધિકારીને હાલ તો પત્ર વહેતો થતાં તાલુકામાં તર્ક વિતર્કો થઈ રહી છે ત્યારે આગામી સમય જોવું રહ્યું આ બાબતે લોકમુખે એવી ચર્ચા ચાલતી હતી કે એક્ટ્રોની ગ્રાન્ટમાં કોણે લીધા 7%? આ તાલુકાના આગેવાનો અને અધિકારીઓની તપાસ થાય તો ઘણું બહાર આવે તેવી લોકમુખે ચર્ચા થતી હોવાનું સંભળાઈ રહ્યું છે કાંકરેજ તાલુકાના આયોજનમાં શા માટે મીડિયાને બાકાત રાખવામાં આવે છે કાંકરેજમાં આયોજન કેમ કરવામાં નથી આવતું છેલ્લા 15 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે તેવો કોઈ બેમત નથી રિપોર્ટર રામજીભાઈ રાયગોર બનાસકાંઠા।